હેલો ગાઈસ, નમસ્તે. હું અહીંયા કેનેડાના બ્રેમ્પટન સિટીમાં રહું છું અને આ છે અમારું બેકયાર્ડનું ગાર્ડન. અને એ ગાર્ડનની અંદર અમે થોડું ઘણું ગાર્ડનિંગ કરેલું છે. થોડા પ્લાન્ટ્સ અને જે કિચનમાં વપરાય એવા બધા છોડ ઉગાડેલા છે. તો હું થોડા છોડ બતાવું છું. આ છે સ્વીટ યલો પેપર, જે હવે હાર્વેસ્ટ કરવા માટે રેડી થઈ ગયેલા છે. આ થોડા હજી બાકી છે, પણ અહીંયા તમે જોશો તો અહીંયા ઘણા બધા છે. અને આ બધાનો હજી કલર ચેન્જ થવાનો બાકી છે, એટલે એનું હજી વાર લાગશે, પણ અમુક રેડી થઈ ગયેલા છે. આ બધી મહેનત પપ્પાની છે. અને હું અત્યારે ગ્રીન ચીલીને હાર્વેસ્ટ કરવા જઈ રહી છું. ટોટલ અત્યારે હાલ આ સાઈડ પર 3 છોડ છે, અને એ 3માંથી કેટલા ગ્રીન ચીલી ઉતરે છે એ હું તમને બતાવીશ. હું અત્યારે 1-2 જો તમને બતાવું કેવી રીતે લઈએ છીએ. 1 2 અરે ગ્રીન ચીલી આ બહુ એકદમ સ્પાઇસી પણ નથી અને એકદમ મોળા પણ નથી. જોઈએ આપણે 3 છોડમાંથી કેટલા ટોટલ હાર્વેસ્ટ થાય છે. હા તો ફ્રેન્ડ્સ, બધું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે. ટોટલ 500 ગ્રામથી 750 ગ્રામ જેટલા હશે. અને આ બધી મહેનત પપ્પાની છે. અહીંયા વચ્ચે અહીંયા ફુદીનો પણ ઉગાડેલો છે. ફુદીનો છે. અને અહીંયા શ્યામ તુલસી જે આપણે કહીએ છીએ એ પણ અહીંયા છે વાવેલી. હવે હું ક્વિક ટૂર પણ કરાવી દઉં. આ છે કેપ્સિકમ મરચાં, જે કલર્ડ છે, એટલે હવે કલર થવાની રાહ જોઈએ છીએ. અહીંયાની જમીનની એક ખાસિયત છે કે તમે બહુ જ પ્લાન્ટ એક વાવ્યો હોય એના અંદર તમને મબલક પાક મળે. જેમ કે 3 છોડમાં મેં તમને બતાવ્યું 750 ગ્રામ જેટલું મરચાં ઉતર્યા છે. હવે અત્યારે હાલ આ કેપ્સિકમ છે, એના અંદર પણ તમે જોઈ શકો એક જ છોડ ઉપર 7-7, 8-8 બેઠેલા છે. એટલે બહુ જ ફળદ્રુપ હોય છે. જેમ કે અહીંયાની જમીનની જાળવણી પણ થોડી એવી રીતે જ કરવામાં આવે છે કે બહારથી ખાતર બી લાવવામાં આવે છે, અને પછી ઘરનું બનાવેલું જે કિચન કમ્પોસ્ટ હોય એ પણ પપ્પા બહુ સારી રીતે મેનેજ કરે છે. એટલે આ થઈ ગયા એ 7 છે એ કેપ્સિકમના છે, જે મને લાગે છે કે ઓરેન્જ કલરના છે. એટલે કદાચ એનો કલર ચેન્જ થશે, હજી થયો નથી, વાર છે. પછી અહીંયા સ્ટ્રોબેરીનું બી એક પ્લાન્ટ લાવેલા $5, અને એની પછી બહુ બધી બ્રાન્ચીસ થઈ અને પપ્પાએ એના 7 પોટ કર્યા છે. એટલે તમે જોઈ શકો છો કે સ્ટ્રોબેરીઝ બહુ બધી છે. આજ સવારે જ મમ્મીએ બહુ બધી સ્ટ્રોબેરીને હાર્વેસ્ટ કરીને લઈ લીધી છે, અને હજી બી બહુ બધા ફ્લાવર્સ છે, અને નાની નાની સ્ટ્રોબેરીઝ બધી રેડી થઈ ગઈ છે. અહીંયા રીંગણના પ્લાન્ટ્સ કરેલા છે, લગભગ 7 કે 8માં છે. રીંગણ પણ એટલા બધા છે. અમે અત્યાર સુધી બહુ બધી રીંગણની વાનગીઓ એન્જોય કરી લીધી છે. જેમ કે ભરેલા રીંગણ બનાવેલા, રીંગણનું ભરથું બનાવ્યું, પછી બટાકા રીંગણનું શાક પણ કરેલું. આ જુઓ, એક છોડ ઉપર લગભગ 10-12 બેઠેલા છે રીંગણ. અને થોડા અલગ પ્રકારના પણ છે. આજે આપણા નોર્મલ આવે છે એ છે, અને આ એક પર્પલ કલરના છે, જેનું આ ઉપરનું દંડું હોય એ પણ પર્પલ કલરનું. એટલે એવા ઘણા બધા 7-8 કર્યા છે. પછી આ કેપ્સિકમ ઓરેન્જ કલરના, એમાં મેં હમણાં પીઝા બનાવ્યા હતા તો એમાંથી 2 કેપ્સિકમ લીધા હતા ઓરેન્જ, 2 રેડ લીધા હતા. પછી આ જે લોંગ મરચાં આવે છે એ છે, અને એનો કલર પણ તમે જુઓ. પછી અહીંયા અજમાનું રેડી કર્યું હતું, તો અજમાના પત્તા પણ સરસ થયા છે. આ ફરીથી હજી એક સ્ટ્રોબેરીનો પોટ, ટોટલ 7 છે, આ 3rd નંબરનો. જો તમે જોઈ શકો બધી જ જગ્યાએ સ્ટ્રોબેરીઝ એટલી બધી છે ને, મારી ડોટર બહુ એન્જોય કરે છે. હવે અને આ 4th સ્ટ્રોબેરીનો પ્લાન્ટ, અને આ 5th. એટલે આટલા સ્ટ્રોબેરીના છે. પછી ફ્રેન્ચ બીન્સનું પણ અહીંયા પોટ લગાવ્યો હતો. આ ફ્રેન્ચ બીન્સની સિંગો તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે થયું છે. પછી આ છે ચેરી ટોમેટોઝ. હવે ચેરી ટોમેટોઝમાં બધા ડિફરન્ટ કલર કર્યા છે. એક મરૂન કલર છે, યલો અને રેડ. આ યલો કલરમાં છે. આજે સવારે જ પપ્પાએ થોડા લઈ લીધા હતા.
એટલે અત્યારે થોડા ઓછા દેખાય છે, પણ ગ્રીન કલરના તમે જોઈ શકો છો જે હજી યલો થવાના બાકી છે. પછી થોડું એક હમણાં શીતળા સાતમને એ બધું તહેવાર ચાલતા હતા ત્યારે મમ્મીને કંકોડા બહુ ભાવે છે શાકમાં, તો પાકા કંકોડા અહીંયાથી લઈ આવેલા અને એનો વેલો નાખ્યો છે. તો આ પાકા કંકોડાનું બીજમાંથી જો આ એક સરસ થયું છે, એના અંદર ફ્લાવર્સ ને બધું આવ્યું છે. અને હું તમને એક કંકોડું બી બતાવું જે બેઠું છે એ હારે છે ને સરસ. એટલે હવે આના અંદર બી કંકોડા આવશે. આના પાછળ બહુ બધી મહેનત માગી લે છે, અને જે પપ્પા કરતા હોય છે પાણી પાવાનું, ખાતર એને નિયમિત નાખવાનું, એને જમીનને થોડી ઉપર નીચે કરવાની, બધું જ પપ્પા એકલા હાથે હેન્ડલ કરે છે. જ્યારે મારી ડોટર સૂતી હોય તો એ વખતે એ બધું કરે, કેમ કે એ જાગી જાય પછી તો કોઈને કંઈ નહીં કરવા દે કામ. ભીંડાના પણ થોડા વાવેલા, એટલે જો આ ભીંડા પણ થયા છે. અમે 3 વખત તો શાક બનાવીને ખાઈ પણ લીધું ભીંડાનું. આ જો તમે જોઈ શકો ભીંડા થયા છે. અરે ભીંડા પછી અહીંયા છે 3-4 ભીંડાનું છોડ અહીંયા કરેલા છે. અરે પાછળ તમને દેખાય છે એ પેલા મોટા રેડ પેપર હોય છે એ છે. હવે આ બધા હાર્વેસ્ટ માટે રેડી થઈ ગયા છે, પણ અમે રાહ જોઈએ છીએ કે કોઈ એવું કંઈક બનાવવાનું થાય કેપ્સિકમનું કે કંઈ પણ, તો એ વખતે બધું હાર્વેસ્ટ કરીએ. હવે અહીંયા એકચ્યુઅલ પ્રોપર કેપ્સિકમ્સ છે, એટલે આ ઓરેન્જ છે અને આ રેડ કલર જો એ પણ રેડી થઈ ગયું છે. ઘણા બધા છે અહીંયા, બહુ બધા છે રેડ. હું અહીંયા એક્ઝેક્ટલી તમને બતાવી નથી શકતી, પણ અહીંયા 4 છે, ઘણા બધા છે. પછી આપણે જે ગુજરાતીમાં પોથી કહે છે, પોઈ અહીંયા કે, અને માલાબાર સ્પિનાચ એનું ઇંગ્લિશ નામ છે. એ અહીંયા સ્પિનાચનું આ જુઓ બહુ જ સરસ અહીંયાથી હાર્વેસ્ટ કરવાનું હવે થઈ ગયું છે. અમે બહુ બધી વખત સ્પિનાચ અને દૂધીના પત્તાના પાતરા કર્યા હતા. આપણે જે પત્તરવેલિયા કરીએ છીએ ને એ. આ જો આ વેલ આ કેવડી મોટી થઈ છે, અહીંયા બહુ જ સરસ થઈ છે અહીંયા સુધી, બરાબર. અને હવે હું તમને બતાવું મરૂન કલરની ટામેટી, ચેરી ટામેટા કેવા હોય છે. એ આવા હોય છે, મરૂન દેખાય છે, તમે જોઈ શકો છે મરૂન કલરના. એ આવા દેખાશે. જે હજી હતી થવાના બાકી છે, અહીંયા ઝુમખા તમને દેખાતા હશે, છે ને. હવે મેઇન એક્સાઇટિંગ પાર્ટ, હા વચ્ચે વચ્ચે અહીંયા જો ડુંગળી પણ કરી છે, બધું જેટલું પણ કોઈને પણ યાદ આવે ને બધું કરેલું છે. જો અહીંયા થોડી ડુંગળી કરી છે, અહીંયા પણ છે ડુંગળી, અને આ આખા બધા જ ટામેટાના છે, ચેરી ટામેટો. તમે જોશો આમાં પાંદડા બધા કાઢી લઈએ એટલે તમને એકદમ બહુ સરસ રીતે ખાલી ટામેટો દેખાય. એટલે પપ્પા આ બધું ગાર્ડનિંગનું કામ કરતા હોય છે. હવે મેઇન એક્સાઇટિંગ દૂધીનો વેલો અમે અહીંયાથી ઉગાડેલો છે, એ અહીંયાથી જે અહીંયા ઉપર માંડવા ઉપર ચડાવ્યો, અને આખું અત્યારે હાલ ફૂલ આખો માંડવો દૂધીના વેલા